સીતાજીની શોધ માટે સૌથી છેલ્લે હનુમાનજીએ પ્રણામ કર્યા. ભગવાનને થયું કાર્ય આનાથી જ થશે, એટલે મુદ્રિકા આપી છે. મુદ્રિકા આપી. મુદ્રિકામાં પણ ઘણા આવા જ પાદુકા જેવા જ પ્રશ્નો કરે છે. મુદ્રિકા ક્યાંથી આવી, કોની હતી, મૂળ ક્યાં હતી, પછી ક્યાં ગઈ, આ બધું મૂકી દો. મુદ્રિકા એમાં રામ નામ લખ્યું હતું. કોઈ બુદ્ધ પુરુષ આપણને રામ નામનો મહામંત્ર કાનમાં આપે ને, એ જ મોટા મોટી મુદ્રિકા છે. એ જ મોટામાં મોટી મુદ્રિકા. અને હનુમાનજી મહારાજ એ મુદ્રિકા ક્યાં રાખી? સ્વામીની મુદ્રિકા સેવકથી આંગળીમાં ન પહેરાય, એ તો નિયમ છે. અને હનુમાનજી મુઠ્ઠીમાં મુઠ્ઠી બંધ કરીને ગયા હોય, એની મુઠ્ઠી હનુમાનજીની મુઠ્ઠી બંધ ન હોય, ખુલ્લી જ હોય, બધું આવે વાપરી જ નાખે, એની મુઠ્ઠી બંધ ન હોય, તો મુદ્રિકા રાખી ક્યાંથી? તો પછી કઈ રીતે રાખીએ છીએ? એવા કપડાં ખિસ્સાવાળા હનુમાનજી પહેરતા નહોતા કે અમે ખિસ્સામાં રાખી હોય. જનોઈ સાથે એ વખતે બંધાતું નહોતી કોઈ ચાવી મુદ્રિકાને એવું, જનોઈ સાથે એ વખતે રિવાજ. તો મુદ્રિકા ક્યાં? એ હનુમાન ચાલીસામાં લખ્યું છે, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાય. મુદ્રિકા મોઢામાં રાખવી એટલે રામ નામ મોઢામાં રાખવું, રામ નામ જીભ ઉપર રાખવું. રામ નામ મને દીપ ધરું જીહ દેહરી દ્વાર, તુલસી ભીતર બાહિરો જો ચાહસી ઉજિયાર. તો એ પણ એક કૃપાનું પ્રતીક છે. તો સાહેબ